તો જો આજે બપોરના રસોઈના મેન્યુમાં છે મગની દાળ અને જે ઓલી કાચી દાળ આવે ને લાઈક છોતરા વગરની, કાચી તો બધી કાચી જ દાળ હોય પણ ફોતરા વગરની દાળ હોય ને એ દાળ અને રોટલી આજે રસોઈમાં મોડું થઈ ગયું છે કારણ કે રસોઈના ટાઈમે છે ને 2 મહેમાન આવી ગયા હતા, અલગ અલગ ટાઈમે આવ્યા એટલે થોડીક વાર બેઠા અને પછી દૂધ ને એવું બધું બનાવ્યું એટલે થોડીક વાર લાગી ગઈ અને 12:30 પછી તો આજે આપણે રોટલી માંડી છે. જો લોટ તે કૂણવાનો બાકી છે, હજી હમણાં જ બાંધ્યો છે એટલે લોટ કૂણવી નાખીને રોટલી માંડી દઈ અને દાળ ઓલરેડી આપણી થઈ ગઈ છે. તો આજે એકદમ સાદું છે, મગની દાળ અને રોટલી. વાગ્યા છે 6:30 અને આપણને લાગી છે જોરો સોરોની ભૂખ, પણ હજી રસોઈની વાર છે એટલે ત્યાં સુધી જો ભાઈ પપૈયાનો પ્રોગ્રામ છે, હાલો બધા પપૈયો ખાવા માટે થોડો ઘણો ટેકો થઈ જાય કારણ કે હમણાં જમવાનું થઈ જાય. તો આજે ઘરે છે ને આપણે સાબુદાણાના વડા બનાવવાનું મેં વિચાર્યું હતું. સાબુદાણા તો પલળી ગયા છે, બટેકાઈ જો બાફવા મૂકું છું, પણ નીરવ મને ક્યારનો કહે છે કે સાબુદાણાના વડા જ બનાવવાની, સાબુદાણાના વડા જ બનાવવાની કારણ કે એને સાબુદાણાની ખીચડી ખાવી છે. તો મેં વિચાર કર્યો છે કે હું સાબુદાણાના વડા તો બનાવીશ પણ હારે છે ને થોડી ગમથી સાબુદાણાની ખીચડી બનાવી નાખીશ. નકર જો બધા હાટું બનાવવાનું હોય ને તો હું છે ને બટેકા કાચા હોય ને એને તેલમાં ચોળવીને પછી એવી રીતે બનાવું, પણ આ વખતે લાઈક નીરવની એકલાની થોડી ગમથી જ બનાવી છે. તો મેં બટેકા બાફી નાખું ને તો એમાંથી જ આપણે બાફેલા બટેકા નાખીને થોડીક એવી ખીચડી વઘાર નાખશું. તો એ રીતની થોડીક ખીચડી અને સાબુદાણાના વડા અને દહીંની ચટણી કરવાનો પ્રોગ્રામ છે અત્યારે. તો જો આપણા સિંગદાણા છે ને મેં શેકી નાખ્યા છે, હજી તો ગરમ ગરમ છે. આને આપણે ફોતરા ઉખેડી નાખીને પછી આને ક્રશ કરી નાખવાના છે અધ કચરા, અને પછી આપડા જો બટેકા બફાઈ ગયા છે એટલે બટેકા પછી છોલી નાખી, પેલા આપણે આ ક્રશ કરી નાખી. તો આજે છે ને આપણી પાસે બહુ ટાઈમ છે કારણ કે મેં વહેલી જ રસોઈ માંડી દીધી છે. બાકી કેવું થાય વહેલી રસોઈ ન માંડીને તો પાછળ છે ને હબડા બબડી થાય એટલે મેં તો આપણે શાંતિથી કરશું એટલે 6:30 માં આપણે માંડી દીધું હતું બધું. અને અત્યારે જો કે 7 વાગવામાં 5 મિનિટની વાર છે, ત્યાં સુધીમાં આપણે ખાલી બટેકા બાફવા મૂક્યા છે અને સિંગદાણા શેકાયા છે અને બધી વસ્તુ બહાર કાઢી નાખી છે. મરચા જોઈ, કોથમીર જોઈ, પછી આપણે સાબુદાણાની ખીચડીમાં ટમેટું જોઈ, બધી વસ્તુ માટે બધી વસ્તુ બહાર કાઢીને તૈયારી કરી નાખી છે અને ટાઈમ છે એટલે આપણે બધી વસ્તુ ધીમે ધીમે મસ્ત રીતે કરશું. તો જો આપણે દહીં લેવા ગયા હતા ચટણી કરવા માટે, હારે ફરાળી ચેવડો લેતા આવ્યા છે ને 5 રૂપિયા બચતા હતા ને તો જો આ એક પેપ્સી હોતા લેતી આવીશ મારી હાટુ. તો જો સાબુદાણાની ટિક્કી વળાઈ ગઈ છે, આની અંદર આપણું છે ને સાબુદાણાની ખીચડી બની ગઈ છે, અહીંયા ચટણી બની ગઈ છે. તમે પ્લેટફોર્મની હાલત જોવો, અહીંયા મારાથી ખાંડ ઢોળાઈ ગઈ છે. હવે તેલ મૂકવું છે, પેલા આપણે આખું પ્લેટફોર્મ સાફ કરી નાખીએ અને પછી તેલ મૂકી દઈ. જોવો 6:30 નું આપણે માંડ્યું હતું તો ઓલરેડી છે ને 8 વાગી ગયા છે. બોલો 6:30 થી 8 1.5 કલાક ખાલી આટલું કરતા થયું. આપણે ધીમે ધીમે કર્યું છે પણ કઈ વાંધો નહીં. તો જો હવે આપણે તળી નાખી ટિક્કી, અને ટિક્કી તળતાય વાર લાગે કારણ કે આને ધીમા ગેસે છે ને તળવાનું હોય ને એટલે. તો જો આપણો પ્લેટફોર્મ સાફ થઈ ગયું છે અને નીચે આપણે કચરો વાળી નાખ્યો છે. અને મારી પહેલી વાર જયારે સાબુદાણાના વડા બનાવ્યા હતા, મારા નવા લગ્ન થયા હતા, અમારા ઘરે મેં કોઈ સાબુદાણાના વડા નહોતા બનાવ્યા, અહીંયા આવીને મેં પહેલી વાર બનાવ્યા અને ઈ જ ટાઈમે છે ને મહેમાન બેસવા આવ્યા એટલે એક તો મારું મોડું થઈ ગયું હતું અને પહેલી વાર બનાવતો એટલે મને કઈ એટલી બધી ખબર નહોતી. તો લોટ છે ને મારો ઢીલો થઈ ગયો હતો, તો તેલની અંદર જે છે ને મારું વડું ફૂટી જતું હતું. તો લિટરલી રોવા માંડી હતી કે મારથી હજી તો નવા લગ્ન થયા હતા. મેં કીધું આ તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે, મોડું થઈ ગયું છે, ઉપરથી વસ્તુ સારી નથી બનતી. પછી જેમ તેમ કરીને આપણે છે ને તો મસ્ત વડા બની ગયા હતા છેલ્લે. લાઈક એક ઘાડ બગડી ગયો હતો પણ પાછળથી આપણે થોડું હરખું કરીને વડા કરી નાખ્યા હતા. એટલે જયારે પણ હું છે ને સાબુદાણાના વડા બનાવું ત્યારે મને આ વાત તો યાદ આવે ને આવે. જો આજે જમવામાં છે સાબુદાણાના વડા, જો સાથે ફરાળી ચેવડો છે, પછી ચટણી છે અને ખીચડી છે. જો 2 આઈટમ છે, નકર અમે યુઝ્યુઅલી એક આઈટમ જ બનાવીએ ને. નીરવને આજ ખીચડી ખાવાની બહુ ઈચ્છા હતી એટલે એને ખબર નથી. જો આપણે એને હાટુ સરપ્રાઈઝમાં ખીચડી બનાવી. ઓકે, પૂનમ રહ્યા છો કે હું? ના પૂનમ નથી, આજ મમ્મીનો 11 છે. ઓકે 11 છે ને ફાયદો જો આપણે થઈ ગયો. The next day. હે ગાઈઝ, 2026 ની શરૂઆત થઈ ગઈ છે. તમને બધાને હેપી ન્યુ યર. અને જો કે બીજું કાંઈ તો ખાસ બદલાણું છે નહીં, ખાલી તારીખ જ બદલાણી છે એટલે બધું આપણા માટે સેમ ને સેમ જ છે. અને હું કઈ ન્યુ યર માટે સેજે એક્સાઇટેડ હોવું નહીં કારણ કે મને લાગે કે એમાં મને કઈ નવીન લાગે નહીં. અને આ વખતે મને એવું લાગે છે કે બધાને કઈ નવીન ન લાગ્યું હોય ને એવું, કારણ કે નકર મારા વોટ્સઅપ છે ને આખું ભરાઈ ગયું હેપી ન્યુ યર હેપી ન્યુ યર. અને આજે મેં જોયું ને તો મારા 2 વોટ્સઅપ માંથી ખાલી 2 મેસેજ એવા ગણી. તો જો 2026 માં આપણી સવાર થઈ ગઈ છે. જો નવું પેકેટ ખાખરાનું આપણે તોડી નાખ્યું છે અને મને નીરવની જેવું જ લાગે છે કે આ વખતે ન્યુ યર જેવું કઈ નથી લાગતું. આપણે ભણતા ત્યારે એવું બહુ થતું, ત્યારે ખબર છે આપણે ઉપર તારીખ લખવાની આવતી. તો 2025 માંથી 2026 માં, ત્યારે તો 2025 નો હાલતો હોય, લાઈક 2010 માંથી 11 માં ગયા હોય ને તો પેલા મહિનો તો છે ને ભૂલ જ થઈ જાય, તારીખમાં આપણે પાછળ 2010 જ લખી નાખતા. અને આ વખતે મને એવું લાગે છે નીરવ કે હજી મને યાદ છે કે હજી તો 2025 ની શરૂઆત થઈ હતી, પાછળ જો એન્ડ હોતન થઈ ગયું છે, 2026 આવી ગયું. આ વર્ષ બહુ સ્પીડમાં વયું ગયું ને એવું લાગે. તો આજે જમવામાં કેટલા દિવસ પછી છે ને બટેકાનું શાક છે. નીરવ કે કયું શાક છે? મેં તું ગેસ કર, તારું મોસ્ટ ફેવરિટ છે પણ હમણાંથી આવું બનતું જ નથી. તો નીરવે ગેસ કરી લીધું તરત બટેકા.
ઓકે, બટેકાનું શાક છે, જો કે બહુ ભાવે પણ હમણાંથી ઓછું બને છે. નતર પેલા બહુ બનતું. અને જો ભાઈ આવ્યા છે મામા. કેમ છો મામા? મજામાં? મોજ મોજ. અને જો અહીંયા 70 ફેણી પડી છે. નાનપણમાં બહુ ખાધી આવી, જો કે હમણાં સોસાયટીમાં ને એમાં તો આવતા નથી. તમે ખાધી કે નહીં મામા? પણ આ ટાઈપના જે બુઢીના બાલ ઘણા આવે, પણ આ ટાઈપની છે ને નાનપણમાં બહુ મળતી. 5 રૂપિયાની ગેમ મળતી કાંક. નહીં, નાનપણમાં તો 5 રૂપિયા નહીં લેતા, રૂપિયાની એક મળતી હશે. 2 રૂપિયાની મળતી. અત્યારે કેટલા મળ્યા? અત્યારે અમે 50 ની 2 આપે. આ 50 ની 2 એટલે આખું પેકેટ કે આખું પેકેટ નહીં? આ સિંગલ, આમાંથી એક ખાવું હોય તો એમ. એક તો ખબર નહીં કેટલા આપતા હોય, પણ 30 રૂપિયાનું એક હતું ને 2 લેવું હોય તો 50 રૂપિયાનું 2 આપે. ઓકે, એટલે 30 રૂપિયાની આ 4 છે, એટલે ભાગ્યા કરી દો 4 એટલે ખબર પડી જાય. 7 ચોક 28, 7.25 રૂપિયાની મામા છે. હા, 7.5. આજે જો જમવામાં છે સાબુદાણાના વડા છે, સાબુદાણાની ખીચડી છે, બટેકાનું શાક છે, રોટલી છે અને બધાય જમવા બેસી ગયા છે. આજે જો રોંઢાના નાસ્તામાં જાડુ છે ને લઈને આવી છે નીચેથી મમરાના લાડવા. જો આપણને ડીશ દઈ ગઈ છે અને એને મમરા લાડવા છે ને. મારા 2 લાવી છે, નીરુના 3 લાવી છું અને ડીસે લાવી છું, વાટકો લાવી છું, કારણ કે વાટકામાં આમ ખાન તો નીચે ઢોળાય નહીં. કેમ ખાવાનું? આમ આ નીચે વાટકો રાખીને ખાવાનું. જો ભાઈ ડીશ અને વાટકો, આ વાટકાનું લોજિક મને નથી સમજાતું કે તારે એમાંથી લઈને ખાવું હોય ને તો ખાવા થાય એમ. એવું બધું લોજિક એના મને કીધું છે. હા, કાઈ વાંધો નહીં, આમ ખાઈ લેના. હાંજ પેલા તો ખાઈ લઈએ જેટલું ખવાય એટલું. આજે રાતે મારા ફઈજી ત્યાં જમવાનું છે ભાઈબીન નું, હમ, એટલે ત્યાં જવાનું છે રાતે જમવા માટે. ત્યાં જવાનું ઊંધિયું ખાવા. ઊંધિયું ખાવા માટે. અમે બધાય જો છેલ્લે જમવા માટે બેસી ગયા છીએ અને ડીશની વાત કરી તો જો ઊંધિયું છે, પૂરી છે, ફરસાણ છે, ગાજરનો હલવો છે, મરચા છે અને સંભારો છે. શ્રેષ્ઠુભાઈ ને બહુ મજા આવી ગઈ છે. આટલા બધા જો મહેમાન એના ઘરે આવ્યા છે ને રોતા નથી ભાઈ. જો જય ગોપાલ કરજો, બધાને જય ગોપાલ કરજો. રાધે રાધે નહીં, જય ગોપાલ કરો, પણ એનું ધ્યાન જ નથી. આમ જો એના નાની આવ્યા છે એટલે અમારે સામું જોતાય નથી. આમ જોતો જય ગોપાલ કરો શ્રેષ્ઠુ. એના મામી હારે હાઉક હાઉક રમે જોઈ. તો આ રિદ્ધિ છે ને એ ગાજરના હલવાની તાણ કરે છે. હું જોતી હતી નીરવે છે ને આમ એક આરે ઢગલો હતો ને તો એમ પોળો કરી દીધો, ફેલાઈ દીધો હલવાને. એટલે આ દેર નહીં, એટલે જો આ બધા દેરને તાણ કરે છે ને બધા દેરને નથી લેવું. જો The next day. તો આજના દિવસમાં છે ને ઘણું બધું કામ પતાવવાનું છે, કારણ કે આવતીકાલે આપણે નીકળીએ છીએ. આપણે ખાસ કરીને હું નીકળું છું માઉન્ટ આબુ. નીરવની ખુશી જોઈને તમને ખબર પડી જ જતી હોય કે એકલો જ જાય છે. 2 જણા જતા હોય તો આટલો બધો ખુશ ન હોય નીરવ. અમે બધાએ દોસ્તા જઈએ છીએ માઉન્ટ આબુ. માઉન્ટ આબુ અને ઉદયપુર એમ કહો ને એકલા જઈએ એટલે લોકો પણ એ બધામાં હું નથી. અને બીજી વાત એ કે આજે ઠેલા પેક કરવાના છે, પછી શેવિંગ કરાવવાની છે, હેર કટિંગ તો થઈ ગયું છે, એટલે એ બધા થોડા કામ હોય એ બધા પતાવવાના છે. 2 દિવસ અમદાવાદ નથી, એટલે જે બી કામ હોય એ બધા એડવાન્સ પતાવવા પડશે. અને નીરવના ગ્રુપ ને જે લોકો આબુ જાય છે ને એ લોકો એટલા પ્લેસ ફાઇનલ કર્યા, છોકરીઓને વાર ન લાગે ને એટલી લોકોએ પ્લેસ ડિસાઈડ કરવામાં વાર લગાડી. આબુ ગોઈતું, ઉદયપુર, પછી જવાય, પછી હું જેસલમેર, બધું પ્લાન કરીને છેલ્લે આબુ આવી ગયા. એમાં એવું તો પ્લાન બધું કર્યું, પણ અમે 7 જણા જઈએ તો બધા એમાં કોર્પોરેટ વાળા છે, ધંધા વાળા છે, ટૂંકમાં જોબ વાળા ની બધા. તો એમાં એવું છે બધાની ડેટ ફાઇનલ કરીને અઘરી હતી અને દિવસો વધારે નહોતા થતા. 3 દિવસ હોય ને તો જેસલમેર જવું હતું, 2 દિવસમાં જેસલમેર ન થાય એટલે પછી આબુ ડન કર્યું. બાકી બીજું પ્લેસ થાત. અને મને લાગે ફરવા માટે મને લાગે બધા છોકરા જાય છે તો આમ તો એટલું વધારે ન ફરે, તો નજીક હોય ને ત્યાં જ જવાય. આબુ ઉદયપુર હાવ નજીક છે, તો ત્યાં જાય તે લોકોને ફરાઈ જાય અને ઓછા ટાઈમમાં ત્યાં પહોંચી જાય. નહીતર પછી આવા જવામાં ટાઈમ રહે. અમારે એવું છે કે અમે 7 જણા જે બી દોસ્તારો છે ને એ સિંગલની ટ્રીપ ક્યારનો પ્લાન કરીએ છીએ, તો ફાઇનલી થઈ ગઈ છે. એટલે અમારે લોકેશન ને ફરવાનું મહત્વ નથી, અમારે હારે જવાનું મહત્વ છે. કારણ કે અમે બધા હારે હોય ને એટલે મસ્તી
આખી ટ્રીપમાં થાય એ તમને વ્લોગમાં બતાવશું. તો મને આ ટી શર્ટ છે ને થોડુંક ઓછું ગમ્યું, પણ મમ્મી અને નીરવ કે આ ટી શર્ટ તને બહુ સારું લાગે છે, પણ મને તો મીડિયમ જ લાગે છે. અને આપણી પાસે છે ને આ મોઇશ્ચરાઇઝર પડ્યું હતું ગુડ વાઇબ્સનું, અને આ છે ને ફેસ ઉપર બહુ મસ્ત કામ કરે છે, કારણ કે મારું ફેસ ઓઇલી છે ને, તો આ ઓઇલ કંટ્રોલ વાળું જ છે. પણ આની ડેટ છે ને વહી જવા આવી છે, એટલે હવે મેં એવું કર્યું છે, કારણ કે અડધી ડબ્બી પડી હતી તો મારથી કંઈ ખૂટે જ નહીં, અને આમે તે વિન્ટર અત્યારે ચાલે છે તો આ ફેસ ઉપર હું લગાવી ન હોકત, એટલે આને છે ને આપણે હાથે પગે લગાડવાનું શરૂ કરી દીધું છે. એટલે ખાલી એક દિવસ હાલશે, પછી આપણું આ મોઇશ્ચરાઇઝર પતી જાય. અમારા ઘરે જો આ સપ્તપણીનું ઝાડ છે ને, તો એમાંથી કેટલું ખરે જો વિન્ટરમાં આખું ફળ્યું છે ને, ગમે એટલી વાર દિવસમાં તમે સાફ કરો જો આખું ભરાઈ જાય. જો આવું નાનું નાનું ખેરા જ રાખે, જો પાંદડા તો એટલે ન ખરે, પણ આવું નાનું નાનું કંઈક ખેરા રાખે. જો આજે જમવામાં છે ભીંડાનું શાક, પછી રોટલી છે, અને બધાય જો જમવા માટે ઘરે બેસી ગયા છે. અને હમણાંથી ભીંડાના શાકમાં હું છે ને દહીં નાખીને ખાઉં છું, અને વધારે મજા આવે એવું છે. જો કે અમારા ઘરે પહેલેથી જ બધાય ભીંડાના શાકમાં દહીં નાખીને ખાય. તને ભાવે દહીં નાખીને? જો આ તો ખાલી આમનામ ભીંડા શાક ખાય, આપણે દહીં નાખીને ખાઈએ છીએ. એટલે ભાવે ખરા, પણ મારે એવું નથી ખાવું અત્યારે. ઓકે, તો આપણી જો ભાઈ બિયર્ડ સેટ કરાઈને આપણે મસ્ત ઘરે આવી ગયા છીએ, અને મેન કામ આપણું પૂરું થઈ ગયું છે, કારણ કે સલૂનનું કામ હોય ને એ પ્રાયોરિટી ઉપર હોય. બાકી બધું કામ રાતે મોડાઈ પતી જાય, પણ સલૂન તો રાતે બંધ થઈ જાય. એટલે મેન સલૂનનું કામ છે ને પતાવ્યો. જો કે ખાલી કટ જ મારવાની હતી. રોંડે જો નાસ્તો કરવા માટે બેઠો છું. ધોજી જો ભાઈ મમરાના લાડવા છે, અને આ શું છે? આ છે ચીક્કી, તલની ચીક્કી છે. પછી જો સિંગ છે, પછી તલની લાડુડી છે મસ્ત મસ્ત, અને ચકરી છે પેરી પેરી. અને આ બધો નાસ્તો કાઢ્યો, અને કોણ આવી ગયા જો તમને બતાવું. જો આ નાસ્તો કાઢ્યો ભેગા જ જો આવી ગયા. જો 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 કેવું જોવે છે. હાલો નાસ્તો કરવા બધા. દુકાન ખોલી ને એવી જ આવી ગઈ. આ મારું ફેવરિટ છે. આને શું કહેવાય? રાજ્યોગરાની લોટની લાડુડી છે. આ પેલા આમ ઘરે બહુ બનાવતા, હાવ નાના નાના. મેં એને તલની લાડુડી કહી દીધી લોકોને. મેં જોઈ લીધી, સવારમાં જ મેં જોઈ હતી. રાજગરાની કા આ આપણી ફેવરિટ છે, નાનપણમાં બહુ ખાતા. પેલા આ બધું અમે ઘરે બનાવતા, ખબર છે? આ પ્લેટફોર્મ ઉપર તેલ લગાડીને તમે ને આખું ગામ ઘરે બનાવે. હવે બધું બહારથી લાવીશ. જો આપણો થેલો છે ને ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. જો કે એક જ જોડી નાખવાની છે, એક પહેરીને જવાની છે. 2 દિવસની ટ્રીપ છે, તો આપણે થોડોક મોટો ઠેલો લઈ લીધો છે. નકર આનાથી નાનો ઠેલો આપણી પાસે છે, જે આપણે હેન્ડ બેગ આવે ને એ છે. અને કાંઈ નહીં, બધું ભરાઈ ગયું છે. એડવાન્સમાં એટલે ભરી દો કે કંઈ યાદ આવવાનું હોય તો આવી જાય. નકર એન્ડ ટાઈમમાં મેં ભર્યો હોય ને તો છેલ્લે મને કાંઈ યાદ ન આવે, પછી કાંઈક ભૂલાઈ જાય. એટલે હું પહેલાં ભરી દઉં, એટલે મને આખા દિવસમાં કંઈક યાદ આવશે ને તો નાખી દે. બાકી જો કે કંઈ ભૂલાઈ જાય તો બધું મળી જાય એવું જ છે. આ ટ્રીપમાં છે ને અમારે ફરવાનું સેજ પણ મહત્વ નથી, બધાને સાથે રહેવાનું છે. કારણ કે અમે લોકો જ્યાં પણ હારે રહીએ ને અહીંયા એટલી મસ્તી કરીએ કે વાત જવા દો. એટલે 2 દિવસ સતત મસ્તી કરવાની છે. જો અત્યારે આવ્યા છીએ જીગાના ઘરે, અને જીગાના ઘરે જો ભાઈ પ્રોગ્રામ છે ને તૈયારી ચાલે છે અત્યારે. જો ભાઈ અહીંયા 2 ધબધબાટી બોલાવે છે, બટેકા ફોલવાનું કામ કરે છે. ફ્રેન્કીનો પ્રોગ્રામ છે, એટલે કેટલી થઈ તૈયારી? અડધી થઈ ગઈ. વાહ. અને અડધી અમે કરી નાખી, અડધી હવે તમારે બેન કરવાની. તમે તૈયારી પૂરી કરજો, કારણ કે આને પૂરી કરી દીધી છે તૈયારી ખાવાની. અને જો ભાઈ એને બધું કાંક ચડાવ્યું છે, હવે જોઈએ બીજું હું. જો ભાઈ આ છે લીલી વરિયાળી. ખરેખર તો આ લીલી વરિયાળી નથી, આ છે જીગાના ખેતરની લીલી વરિયાળી. જો ભાઈ ઓલો કેમ જેમાં પેલા સૂપ આપે એવી રીતે જેમાં પેલા લીલી વરિયાળી આવી ગઈ છે હાથમાં, એ કે ખાઓ. આજે જીગો છે ને જમવામાં કાંઈ નહીં દીને એવું લાગે છે, કારણ કે ઘડીએ ઘડીએ ક્યાંક ને ક્યાંક લાવે છે. હમણાં કાંક અડદિયો લાવ્યો હતો, અત્યારે જો ભાઈ પેંડા છે, એ કે ચાક ચાક. મેં કીધું ગળ્યું નહીં ખાતું તોય પરાણે આપે છે. ચાક તો ખરી, આ તો ખાલી ઓલું છે ડેઝર્ટ. આ કયા પેંડા છે? આ કઈક ઓલા બાજા રાઈઝન કરી. હા, બાજા રાઈસંગના. હા, સારંગપુર પાસે આવે એ છે ને સાળંગપુર પ્રખ્યાત. કાલે સ્પેશિયલ તારી હાટુ લેતો આવ્યો ત્યાં ગયો. કાંઈ નાખીએ બીજું હું. તો જો ફ્રેન્કીનો પ્રોગ્રામ છે ને, આપણી જો આ ફ્રેન્કી માટે બધી રોટલી ની બધું તળાઈ ગયું છે. હવે ખાલી મસાલો ભરી અને ફાઇનલ જે કડકડી તળવાની હોય ને એ જ બાકી છે. તો હું ને કિંજલ બંને જો મસાલા બધી વસ્તુ ભરવા માટે બેસી ગયા છે, કારણ કે ફ્રેન્કી અંદર છે બહુ બધી. એક તો પેલા સોસ લગાડવાનો, પછી મસાલો લગાડવાનો, પછી આ 2 વસ્તુ નાખવાની, મસાલો ભરવાનો, ચીઝ નાખવાનો, એટલે મસાલો ભરતા વાર લાગે. એટલે મેં કીધું પેલા 4-5 છે ને ભરી નાખી, પછી કિંજલ તળે ને ત્યાં બાકીની હું ભરી નાખી. જો હું અને જીગો બંને ફ્રેન્કી ખાવા માટે બેસી ગયા છે, અને આ બંને જો અત્યારે બનાવે છે. જીગા ચાલુ કરો.
હાલો તો બીજું હું ટેસ્ટ કરીને રિવ્યુ આપી દો. સરસ છે જોવામાં તો બહુ સારી લાગે. જીકો કહે છે ને રિવ્યુ ખરાબ આપશો તો બીજી નહીં મળે, એટલે સારો જ રિવ્યુ આપશે. બધી બની ગઈ રિવ્યુ ખરાબ આપશું ભાઈ મળશે તો ખરા. બહુ મસ્ત. લે ચાલુ તો કર દીકા, હું તારા વાટે છું. તું ખાને પણ કઈ નહીં, હાલો ચાલુ કરીએ. તો ફાઇનલી જો આપણો ઠેલો કાલ માટે રેડી થઈ ગયો છે, ટ્રીપ માટે. જો કે થોડું ઘણું જ નાખ્યું છે તોય આખો ઠેલો ભરાઈ ગયો છે. થોડુંક થોડુંક કરીને બધું નાખી દીધું છે. ટાઈમે જ જો આપણે બેડરૂમની જે ઘડિયાળ છે ને એનો સેલ પૂરો થઈ ગયો છે. જો કે આજે આખો દિવસમાં ટાઈમ ન રહ્યો, નકર આજ નવો નાખી દે. કાંઈ વાંધો નહીં, આવી જ નાખી દેવું. અત્યારે અમારી ઘડિયાળ સામે નજર કરું ને તો એમાં વાગે છે 3:45. બોલો, આમ મગજ છે ને ડોફરાઈ જાય કે 3:45 થયા છે, પછી ખબર પડે કે ભાઈ ઘડિયાળ બંધ છે. તો કાંઈ નહીં, વાગ્યા છે 11:30 રાતના. હવે આપણે સૂઈ જઈએ મસ્ત, કારણ કે જે પણ તૈયારી હતી એ બધી થઈ ગઈ છે. અને હવે તૈયારી કદાચ બાકી હોય તો હવે થાય નહીં, કારણ કે રાત પડી ગઈ છે. અને સૂઈ જઈએ, કારણ કે કાલે સવારે જવાનું છે વહેલા 6:30, કારણ કે બધા લોકો એકબીજા લોકોને પિકઅપ કરશે કાર લઈને. અને ટોટલ છે 7 જણા. કોણ કોણ છે એ બધું કાલે તમને જોવા મળશે. અસલી મજા નેક્સ્ટ બ્લોગમાં આવવાની છે ખરેખર, કારણ કે બેચલર ટ્રીપ છે, ધમાલ મચાવવાની છે. તો રાતના વાગ્યા છે 11:30. તો ફાઇનલી હવે આપણે સૂઈ જઈએ, કારણ કે કાલે સવારે 6:30 તૈયાર થઈને આપણે ઊભું રહી જવાનું છે. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો, તમને ખબર છે, લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને નીરવ એટલી વાર કારણ કે બોલ્યો છે ને, બસ નકરું કારણ કે એટલું બધું બોલવાનું હોય નીરવ. કારણ કે આને નથી લઈ જતો એટલે અમુક જગ્યાએથી ધુવાડા બદબુ આવે છે. શું કહેવાય, બદબુ નથી આવતી. એમાં એવું છે કે જલન થાય છે. નીરવને એકલું જવાનું છે, એટલો ફૂલાઈ ગયો છે ને કે એને હું બોલું નહીં, આમ શબ્દો નથી ખૂટતા, એટલે નકરું કારણ કે બોલ્યા રાખે છે. ભાઈ ટ્રીપમાં જવાનું એટલે એક્સાઇટેડ હોય, પણ જેને નથી જવાનું એ લોકો મૂળ હરવાના છે. અમે કાંઈ હલવાના નથી, કાંઈ નહીં. પછી આપણે જવું, બીજું હું કાની રહું, લઈ જઈશ ને પછી. નો આટલો તો મારી યાર રહેવાનું હોય ને તો એક્સાઇટેડ ન હોય. અને જો કે મને લાગે છોકરાને એ લોકોનું તો વધારે પડતું હોય જ, એટલે મને લાગે મારી યાર કાયમી આવતો હોય, એના ફ્રેન્ડ યાર કોક જ દિવસ જતો હોય, એટલે થોડોક વધારે પડતો નીરવ એક્સાઇટેડ છે. ભાઈ બેચલર ટ્રીપની એની અલગ જ મજા હોય. લોકો એમ કે આબુ ઉદયપુર તમે આના માટે જાઓ. ભાઈ અમે તો દોસ્તાર મિત્રો મજા કરવા માટે જઈએ, કારણ કે બધા હારે મજા કરવાની મજા આવે. બેચલર ટ્રીપ છે ને બેચલર લોકો મારે, મેરિડ લોકો છે ને બેચલર ટ્રીપ નો મારે. વી આર નોટ મેરીડ, વી આર બેચલર્સ. નો, યુ આર મેરીડ, આઈ એમ યોર વાઇફ. ઓકે, કઈ નહીં, હાલો મળે નેક્સ્ટ વ્લોગમાં. જોઈએ ને તમે કેવી ધમાલ થવાની છે. આ લોકો વગર તો ડબલ ધમાલ થવાની છે. કાંઈ વાંધો નહીં, મોજ મસ્તી કરીને આવતા રહેજો. બીજું તો હું શાંતિથી ગાડી અકાવજો. મને ફોન ન કરતી, અને ફોન તો હું નીરવને 10 વાર કરીશ જ. કાંઈ નહીં, હાલો આ બધી મજાકની વાત છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.